વાપીની પરિણીતા તેના પુત્રને લઈ ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના નીકળી જતા પરિવાર ચિંતામાં। વાપી તાલુકાના પીપરિયા કરમખલ રોડ હરિયાણા હોટલની બાજુમાં પ્રેમ રેસિડેન્સી રૂમ નંબર C304 ખાતે રહેતા 32 વર્ષીય બુલબુલ રાજેન્દ્ર પાટીલ તેમના 7 વર્ષીય પુત્ર રોનક રાજેન્દ્ર પાટીલને સાથે લઈને ગત 24 સપ્ટેમ્બરના રોજ સવારે પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કસે જતા રહ્યા હતા। તેમની શોધખોળ કરતા કોઈ ભાળ મળી આવી ન હતી અને તેઓ બંને આજ દિન સુધી પરત ન ફરતા પરિવાર ચિંતામાં મુકાયા હતા। આ સમગ્ર બાબતે માતા પુત્ર ગુમ થયા અંગે વાપી ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।